તો પરમાત્માનો આપણી ઉપરનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને આપણે સદૈવ હંમેશા એ વિશ્વાસને તૂટવા નહીં દઈએ. ખુદ યોગ કરશો અને બીજા આપણા સંપર્કમાં આવે એને પણ યોગના રસ્તે લઈ આવશો. આનું નામ મોક્ષ છે. મોક્ષ સ્વર્ગની અંદર ગયા પછી ભૌતિક જગતના સુખો મેળવવા એ મોક્ષ નથી. ભૌતિક જગતમાં રહીને પણ ભૌતિક જગતના સુખોથી અળગા રહીને અંતર જગતના સુખો પ્રાપ્ત કરવાની યાત્રાએ નીકળી પડીએ. ભૌતિક જગતમાં રહીએ છીએ, ભૌતિક જગતના સુખોની જરૂરિયાત મુજબ ભોગ કરવાનો છે, અતિરેક નથી કરવાનો. એનું નામ મોક્ષ છે. અને તમે તો બધા ખરેખર પવિત્ર આત્માઓ છો. અને તમે બહેનો, સ્ત્રીઓ, માતાઓ આ જગતની ઉત્પત્તિનું કારણ છો. તમારા સંતાનો સંસ્કારી બને એટલા માટે તમે યોગ કરીને તમારા સંતાનોને સંસ્કારી બનાવી શકો એમ છો. તમારા યોગના વિચારો ધીરે ધીરે તમારા સંતાનોમાં તમે નહીં કહો તો પણ ઓટોમેટિક આવશે. મેં કેટલાય એવા પરિવારો જોયા છે કે શરૂઆતમાં ઘરની એક જ વ્યક્તિ યોગની અંદર આવતી હોય, કાં પતિ આવતા હોય કાં પત્ની આવતા હોય. ધીરે ધીરે પત્ની અથવા તો પતિ યોગમાં આવવાના ચાલુ થઈ જાય છે. ધીરે ધીરે એના માતા પિતા યોગમાં આવતા ચાલુ થઈ જાય છે. ઘણી પછી ધીરે ધીરે એના સાસુ સસરા યોગમાં આવતા ચાલુ થઈ જાય છે. અને ધીરે ધીરે પોતાના સંતાનો યોગમાં આવતા ચાલુ થઈ જાય છે. પછી પોતાના સંતાનોના સાસુ સસરા યોગમાં આવતા ચાલુ થઈ જાય છે. એના સગા સંબંધીઓ, ભાઈઓ બહેનો યોગમાં આવતા થઈ જાય છે. આખો પરિવાર ધીરે ધીરે યોગમય બની જાય છે. આમ ધારેશ્વર મંદિરની અંદર એવું ઘણી વાર બને છે. ઘણા પરિવારો એવા છે કે 4 ક્લાસમાં ચાલે છે. 4 ક્લાસની અંદર પરિવારના અન્ય સદસ્યો અલગ અલગ રીતે આવતા હોય છે સમયની અનુકૂળતા મુજબ. તો આ પવિત્રતા આપણી અંદર ઓટોમેટિક જાગૃત થાય છે. અપેક્ષા નહીં રાખો કે મારું સંતાન સુધરી જાય. અપેક્ષા નહીં રાખો કે મારા મા બાપને હું કહું એમ કરે. અપેક્ષા નહીં રાખો કે મારો દીકરો કે મારી દીકરાની વહુ હું કહું એમ કરે. અપેક્ષા નહીં રાખો કે મારા વેવાઈ વેલા હું કહું એમ કરે. બસ અપેક્ષા એ રાખો કે હું મારું કલ્યાણ કરીશ અને મારા કલ્યાણના પ્રકાશથી અન્યના જીવનમાં પ્રકાશનો પથ પાથરી દઈશ. આનું નામ મોક્ષ છે. કોઈને કંઈ દેવાનું નથી, કોઈને કંઈ લેવાનું નથી. ફક્ત આત્માના સંબંધો જોડવાની વાત છે. અને એ પવિત્ર વાતાવરણ, પવિત્ર જીવન આપણને પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણને આ સુનેરી અવસર આપ્યો છે. દરેક લોકોને નથી આપ્યો. હું કહું છું ને કે 25 લાખમાંથી 10,000 વ્યક્તિઓ, 5,000 વ્યક્તિઓ એવા હશે કે અઠવાડિયામાં એક વાર યોગ કરતા હશે. 5,000 વ્યક્તિઓ એવા હશે કે મહિનામાં એક વાર યોગ કરતા હશે. અને 5,000 વ્યક્તિઓ એવા હશે કે વર્ષમાં એક વાર યોગ કરતા હશે. પણ તમે તો દૈનિક યોગ કરો છો. અને આ 10,000 એ પરમાત્માના પ્રતિનિધિઓ છે. અને આ પ્રતિનિધિઓ મોક્ષના અધિકારી છે. તો આવા મોક્ષની, આવા સુખની, આવી શાંતિની પ્રાપ્તિ તરફ આજે આપણે આગળ વધી રહ્યા છીએ. તન અને મનની શક્તિઓ વધી રહી છે. આત્મા સુખનો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. જે પરમાત્માને આપણે માનીએ છીએ એનો હળવો સ્પર્શ નો અનુભવ આપણને અંદરથી થઈ રહ્યો છે. એમનું પ્રેમાળ મુખ,
એમના ચહેરા ઉપરથી નીકળતી રોશની, તેજ વલયો આપણને પવિત્ર બનાવી રહ્યા છે. મોક્ષની યાત્રામાં પરમાત્મા આપણી સાથે જ છે. આપણને હળવો સ્પર્શ પરમાત્મા કરી રહ્યા છે. પૂર્ણ શાંતિ અને સુખનો અનુભવ થઈ રહ્યો છે. શરીરના તમામ સેલોને એક નવી ઉર્જા, એક નવી શક્તિ પરમાત્માના સ્પર્શથી મળતી હોય એવું લાગી રહ્યું છે. હૃદયની અંદર લાગણીઓ અને આનંદની લહેરો ઉઠી રહી છે. દિવ્ય તેજોમય પરમાત્માનું મુખ આપણી સામે મંદ મંદ હસી રહ્યું છે. આ તેજોમય વલયોમય કિરણો વાળું ચંદ્ર સરખું મુખ પરમાત્માને જેને માનતા હોય, જે પરમાત્માને માનતા હોય, એ આજે આપણને પૂર્ણ આશીર્વાદ આપી રહ્યા છે. પવિત્રતાના ઝરણાઓ આપણી અંદર શરૂ થઈ ગયા છે. મનના વિકારો શાંત પડી રહ્યા છે. હૃદયની અંદર દિવ્ય પ્રકાશો આપણી અંદર પ્રકાશિત થતા હોય એવું લાગે છે. ધીરે ધીરે પરમાત્માનું તેજ આપણી ઉપર વરસતું હોય એવું લાગી રહ્યું છે. અને પરમાત્માનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ બંને એકાકાર થતું હોય એવો અનુભવ થઈ રહ્યો છે. બંનેના શરીરમાંથી તેજોમય કિરણો ચારે બાજુ વરસતા હોય અને આકાશમાંથી આપણી ઉપર પુષ્પોની વૃષ્ટિ અને પરમાત્મા ઉપર પુષ્પોની વૃષ્ટિ થતું હોય એવો દિવ્યથી દિવ્ય અનુભવ થઈ રહ્યો છે. સુખોના સાગરની અંદર આજે આપણે મદમસ્ત થઈને ડૂબકીઓ લગાવી રહ્યા છીએ. આખું શરીર એકદમ આનંદિત થઈ રહ્યું છે, પ્રકાશિત થઈ રહ્યું છે. નવી ચેતના, નવી શક્તિઓનો સંચાર થઈ રહ્યો છે. हे परमात्मा, हे ईश्वर, तेरी हर हमेश कृपा हमारे पर ऐसे ही बरसती रहे, यही हमारे जीवन की कामना है प्रभु. बस आज तूने हमारा हाथ पकड़ा है, जन्मों जन्म तक तो ही हमारे साथ रहना प्रभु, ताकि हम कहीं भटक न जाए, हम कहीं अटक न जाए, कहीं लटक न जाए. तू ही हमारा राहबर बने रहना प्रभु. हम तेरे भरोसे तो इस योग को प्राप्त करने की कोशिश कर रहे हैं प्रभु. तेरा ही ध्यान लगा रहे हैं. आज हमें पता चला कि हमारे जीवन में मोक्ष का मतलब क्या है. जिस मोक्ष की हम अपेक्षा करते थे वो सही मोक्ष था या ये सही मोक्ष है, आज उसका पता चल गया प्रभु. बस ऐसे ही रहमत बरसाते रहना. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मन् तस्मै श्री गुरुवे नमः.
મુંડમંડલાકાર વ્યાપ્તેન એન ચરાચર તત્પદર્શિતં એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. ભવં ભવાની સહિतं નમામિ. ભવં ભવાની સહિतं નમામિ. બંને હાથની હથેળી ઉપર લઈને ઘસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવી લેશું, પંજા ટકરાવી લઈશું.